પિન કરીએ કોઈ કે આ તો ઝઘડો થઈ જશે એ ખોફ તમે રાખો મારાથી. આ પબ્લિક એ છે જે તારા શો ને પ્રોડ્યુસ કરે છે કે પછી એ પબ્લિક છે જે રેડિયો સાંભળે આ કઈ public? એમને પૂછજો બંને સિંગલ છો? તું મારી થઈ જાય એમ, તું મારી નહીં તો કોઈની નહીં. આ અલગથી મને આ રીલ આની કાપી નાખજો. હું આ પોસ્ટ કરીશ. મને 22માં એવી ખબર હતી, 21-22માં કે 4 વર્ષ 3 વર્ષમાં બહુ બૂમ થશે, કારણ કે બધા નવરા છે. અત્યારે બધા નવરા છે. દુનિયા મોબાઈલ વગરની થઈ જાય તો આ બંને ક્યાં જોવા મળશો? આઈ એમ ઇન્ટુ બિઝનેસ. કઈ નહીં હોય ને તો હું ગામડે જઈને ખેતી કરું. તું અત્યાર સુધી રાંધ્યું શું છે? મેગી. આના હેડ્યા છે ખેતરોમાં. મને તો મારા પરિવાર એટલી સક્ષમ બનાવી છે કે હું પણ મેં એ સવાલ જ નતો પૂછ્યો. પતી ગયું? હા. કેન વી પાસ? મગજમાં સૌથી પહેલો વિચાર શું આવે when I say the following? કોઈ વિચાર જ નથી આવતો, ખબર નહીં કેમ. Your first income $500 and last income latest. Hi guys, welcome to the Odd Pod, which is not your regular podcast. થોડી ઘણી ઓડ વાતો થવાની છે. એવરી ટાઈમ બે ગેસ્ટ હોય છે, એકબીજાથી થોડા ઓડ હોય છે. તો આજના જે આપણા બે ગેસ્ટ છે, વેલ દે ડોન્ટ નીડ એની ઇન્ટ્રોડક્શન યાર. એટલા બધા પોપ્યુલર છે, એટલા બધા ટેલેન્ટેડ છે, એટલા બધા સક્સેસફુલ છે. તમે જો સોશિયલ મીડિયા વાપરતા હશો ને, તો આઈ એમ શ્યોર આ બે ચહેરાઓ તમે મેક્સિમમ જોયા હશે. અને બંને જણા ખૂબ સારા મિત્રો પણ છે. લેટ્સ વેલકમ ધી વેરી ટેલેન્ટેડ, ધી વેરી પોપ્યુલર, ધી વેરી સક્સેસફુલ આદિત્ય રાવલ એન્ડ વિશાલ ડીઓપી. થેન્ક યુ. ડીઓપી. ડીઓપી. અમે બધા બેઠા હતા, વાતચીત કરતા, તમે કોઈ ડીઓપી શું હોઈ શકે? હા. એક અમારા ટેલેન્ટેડ મિત્રએ કીધું કે દાલ ઓર પકવાન હશે કદાચ, કે ફૂડી લાગે છે. બીજાએ કહ્યા કે લુક પ્રમાણે કે ડોન ઓફ પાકિસ્તાન લાગે છે. તો એક્ઝેક્ટલી ડીઓપી શું છે? આજ ઇસ બાત કા ખુલાસા હો જાય. એ નામ મિસ્ટેકથી આવ્યું હતું યુઝર નેમમાં મારા. આ મિસ્ટેકથી ડીઓપી આવ્યું હતું? હા. એ તે સમયે તો મારા ફ્રેન્ડે મારું અકાઉન્ટ બનાવ્યું હતું ઇન્સ્ટાગ્રામ પર. ત્યારે તો ફેસબુક વધારે ચાલતું હતું, અને ત્યારે મારા ફ્રેન્ડે ઇન્સ્ટાગ્રામ પર એને મારું અકાઉન્ટ બનાવ્યું. એને મને ત્યારે કીધું હતું કે આ ફ્યુચર છે એમ. 2017-16ની વાત હશે. તો એને જ મારું ઇન્સ્ટાગ્રામ પર અકાઉન્ટ બનાવ્યું, અને એને કીધું કે તારી પર કંઈક શૂટ થાય કે વિશાલ ડોપ એમ. Oh, so it was Vishal Dope. So it is the odd pod. બરાબર. અને અદિતિ, let's start from the universal law, that is gents first. Which is that one odd, થેન્ક યુ. થેન્ક યુ સો મચ. which is that one odd thing about Aditi? 2 things, 3 things, Oh 4 my things, God. many બહુ જ things. બધી છે. બહુ જ બધી છે. બહુ જ બધી છે, પણ એમાંથી આપણે આમ પિન કરીએ કોઈ કે આ તો ઝઘડો થઈ જશે. yes, અહીંયાથી બહાર નીકળે તો ઝઘડો થઈ જશે. That's what he wants because આ ગાઢ મિત્રતાથી પણ જૂની ગાઢ મિત્રતા અમારા બેની છે ને, એને એક્ઝેક્ટલી ખબર છે કે કયો સવાલ એ તરે પૂછે જેથી આપણા બે વચ્ચે ઝઘડો થઈ શકે એમ છે. અને ઘણા વખતથી શું એની સાથે કોઈને ઝઘડો થયો નથી. yes. કરી લો છો. આ પહેલી ઓડ થિંગ છે કે જોયું તમે મને પૂછ્યું તો પણ એની પહેલા એને હથિયારો તૈયાર કરી દીધી. Absolutely, that's typical Aditi Rawal, but still, you know, કંઈક સૌથી પહેલી ઓડ વસ્તુ આ છે જે બહાર આવી ગઈ છે કેમેરા સામે, કે ખોફ તમે રાખો મારાથી. બરાબર, કે હું બોલ્યા પહેલા એમને હથિયારો લાવી દીધા એટલે હું કશું બોલી ના શકું. ખોફ તો છે, એબ્સોલ્યુટલી ખોફ છે. જ્યારે હું બધી કોમેન્ટ્સ વાંચતો હોઉં છું ને એમની છે કે લવલી ફેસ ને લવલી સ્માઇલ, મને એવું થાય કે હું કંઈક લખું, આ બધા ભાઈઓને કંઈક ડીએમ કરું, એમનું કંઈક એકત્રિત કરીને ગ્રુપ બનાવીને કહું કે અમે જાણીએ છીએ ઇસ માસૂમ સ્માઇલ કે પીછે જો ખોફ હે. સો વિશાલની ઓડ વસ્તુ એવી છે કે આઈ ડોન્ટ નો વેધર ઇટ ઇઝ ઓડ ઓર નોટ, પણ એક એને કોઈ ગમે તો એને બહુ જ ગમે, પછી એને કોઈ ના ગમે તો એ છે ને આખું એને ઘોસ્ટ કરી દે. એ ટિપિકલ જેન્ઝી છે, પણ એની અંદર જે દિલ ધબકે છે ને એ મિલેનિયલ જેવું છે, વિચ ઇઝ વેરી ડિફરન્ટ એન્ડ આઈ થિંક દેટ ઇઝ ધ રીઝન આઈ કનેક્ટ વિથ હિમ. અને બીજી ઓડ વસ્તુ એવી પણ છે એની કે એને ના પાડતા નથી આવડતી, એટલે એમાં એ ભરાઈ જાય છે. અચ્છા, વખાણ થઈ ગયા આમ જોવા જઈએ તો એમના. અરે બાપરે, ચહેરે કે પીછે જો મતલબ માસૂમિયત. એક ક્વેશ્ચન જે મને આવ્યો છે પબ્લિક ડિમાન્ડ પર ખાસ, એના માટે એવું આ પબ્લિક એ છે જે તારા શો ને પ્રોડ્યુસ કરે છે કે પછી એ પબ્લિક છે જે રેડિયો સાંભળે? આ કઈ પબ્લિક? એ પબ્લિક એ છે કે જે પબ્લિકને ખ્યાલ છે કે મારા શો પર આ બંને જોડે આવવાના છો, એટલે કે આ ખાસ સવાલ બંનેને પૂછજો. ઇટ્સ અ ક્વેશ્ચન ઇન્ડિવિજ્યુઅલી ફોર બોથ ઓફ યુ, પણ એના માટે તમારે એકબીજાના માથે હાથ રાખીને સમ ખાવા પડશે કે તમે સાચું બોલશો. અરે વાહ, બહુ સિમ્પલ સવાલ છે કે એમને પૂછજો બંને સિંગલ છો? હાથ ક્યાં પેલા ઉપર હતા એ?
હું સિંગલ છું. ઓ યુ સિંગલ. અરે વાહ, સુપર. I'm very much committed. I'm very much committed to my work. વેરી નાઇસ. આનાથી અદ્ભુત કોઈ આન્સર Ask હોઈ ના નારી. શકે. સો ગ્લેડ ટુ નો દેટ યુ સિંગલ, અને ઘણી બધી છોકરીઓ અત્યારે ખુશ થઈ ગઈ છે. અત્યારે માગું નાખવું હોય તો વિશાલ ડીઓપી શું ક્વોલિટીઝ જુએ છે એક છોકરીમાં? આઈડલ ગર્લ ફોર યુ. જે અદિતિ નક્કી કરશે. આજે આદિત્ય નક્કી કરશે હવે, બરાબર ડીએમ કરતો આપ. હા, જો બીજા કઈ દે, જીવતી હોવી જોઈએ, છોકરી હોવી જોઈએ. આ માઇક કેમ છે અહીંયા? ઓકે, હું વચ્ચે નક્કી કરવાની. ઓકે, હું વચ્ચે નહીં બોલું. આ ક્વેશ્ચન તું ફરીથી એને પૂછી શકે છે. ના, સિરિયસલી, આઉટ ઓફ ક્યુરિયોસિટી લોટ ઓફ ગર્લ્સ વુડ બી હેપી, રાઈટ? જેમ કે અદિતિ બહુ સારી રીતે મને ઓળખે છે. જેમ કે એને ના કીધું કે હું જે પ્રમાણેનો વ્યક્તિ છું, કે જેને પ્રેમ કરું તો એક્સ્ટ્રીમ, પછી કોઈ ના ગમે તો જરાય ના ગમે. એ થોડો એક્સ્ટ્રીમ જ છું દરેક વસ્તુમાં. પ્રેમ હોય, પછી નફરત હોય. છોકરી પ્રેમ કરતી હોય તો એકદમ મતલબ પૂરેપૂરો તું મારી થઈ જાય એમ. તું મારી નહીં તો કોઈની નહીં કહેવાય. ક્યા વાત હે. બીજી બધી ક્વોલિટીઝ તો હવે માણસ ગમે તો બધું ગમવા લાગે એવું છે. એવું છે, જો જેન્ઝીની જગ્યાએ મિલેનિયલ જેવું થોડું છે ને પ્રેમ. હા, એબ્સોલ્યુટલી. હું ક્યારનો જોઈ રહ્યો છું. એક પણ જેન્ઝી પણ હું, જો કે જેન્ઝી પણથી મને કોઈ વાંધો નથી, પણ છે જ નહીં. હી ટોક્સ વેરી મેચ્યોરલી. યસ, અને જે પણ છોકરી લાઈક ઇફ યુ રિયલી લાઈક વિશાલ અ લોટ, તો તમે શાહરુખની બધી પિક્ચર જોઈ નાખો. સો દેટ તમારી અંદર થોડીક ઓલ્ડ સ્કૂલ રોમેન્સ આવે, એન્ડ દેન યુ નો હાઉ ટુ અપ્રોચ ઇટ. વાવ. મારું કામ બહુ ઇઝી થઈ ગયું આના પછી. યા, આ અલગથી મને આ રીલ આની કાપી નાખજો. હું આ પોસ્ટ કરીશ. હવે એક બેઝિક બિંગ અ ગુજરાતી, આપણા મગજમાં છે ને ઘણી વખત વિચારો બહુ જ આવતા હોય એમ. જેમ કે આપણે ચા બી પીતા હોય તો બી પેલા કેટલીવાળાને જોઈએ, એમને ચાના કપ ગણીએ, પછી એવું લાગે કે આને આટલી બધી ચા વેચી, કેટલું કમાતો હશે. એટલા બધા ફોલોઅર્સ આપ લોકોના છે, વધારે કોણે ચા આપ્યા છે? શું ડાયરેક્ટ આમ આંગળી કરો? isn't it obvious? જીએસટી પહેલા કોનું આવ્યું? એટલે જીએસટી પહેલા કોણ હોય? તું તો એમનું જ આવ્યું હોય, આટલા વર્ષોથી કામ કરે છે રહ્યા. નોટિસ પહેલા કોની આવી છે એ પૂછો છો તો પહેલા મને આવી. યા, ઓલરાઈટ. આ ક્વેશ્ચન એટલા માટે કે ઘણા બધા લોકો તમને આઇડલ માને છે, ઘણા બધા લોકો તમારો કોન્ટેન્ટ જે છે, અદ્ભુત કોન્ટેન્ટ યુ ડુ, હ્યુમર જે બહુ જ અઘરું છે કરવું, અને ઘણા બધા લોકોને એવું છે કે હવે આને મેઇન સ્ટ્રીમ કરિયર તરીકે લઈએ. સો આ અત્યારે વી આર સ્ટેન્ડિંગ ઇન 2025. આને મેઇન સ્ટ્રીમ કરિયર તરીકે લેવાય ન લેવાય, આમાં સ્કોપ ઓફ ઇન્કમ છે નથી, વોટ યુ હેવ ટુ સે ઓન દેટ? મારા હિસાબથી મને એવું લાગે છે કે પહેલાં તો આપણે પોતાની જાતથી ક્લિયર થવું પડે. એટલું ચોક્કસ કે હા, આપણે કોન્ટેન્ટ જેમ બને એમ કોન્ટેન્ટ તો લખવા જ પડશે જાતે જ. 1000 કોન્ટેન્ટ લખવાના પછી ખુદ વિચારો 1000 કોન્ટેન્ટ લખ્યા પછી જ કે આગળ હું કરી શકીશ, કે આગળ મારે કરવાનું જ છે, આ મેઇન સ્ટ્રીમ આને લઈને જવાનું છે. કારણ કે કેવું છે, ખાલી ફોલોઅર્સથી કશું થશે નહીં, લાઇક્સથી કશું થશે નહીં. કારણ કે એટલા જ તમારો કોન્ટેન્ટ ઓડિયન્સ સુધી કેવો પહોંચે છે એના પછી તમને કન્વર્ઝન ખબર પડશે. સારી ઓડિયન્સ સુધી પહોંચશે તો એ હિસાબથી તમે સારું મતલબ તમારા કોડ બી કરી શકશો. પણ આને મેઇન સ્ટ્રીમ તરીકે જોવા જાઓ તો એ એક બહુ જ પાતળી લાઈન છે જે પોતાને ખુદને પૂછવાની છે, મને એવું લાગે. પછી ખાલી બીજાનું જોઈને તો ખુદ કો ના મરાય. હા, એટલે તમને જોઈને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક એક પેશન તો હોવું જોઈએ તમારી Passion અંદર, હોવું એક કોન્ફિડન્સ તમને તમારી જાતને લઈને હોવો જોઈએ, અને વોટ યુ ડુ યુ મસ્ટ લવ ધ વર્ક. યુ હેવ ઓલવેઝ બીન ધીસ હ્યુમરસ સિન્સ ચાઇલ્ડ, આઈ ગેસ. બાળપણથી, સ્કૂલ ટાઈમથી મસ્તીખોર ધમાલ, તો એ ક્યાંક ને ક્યાંક અંદરનું પેશન હતું વિચ ગોટ કન્વર્ટેડ ઇન ટુ ધીસ. મારે પહેલેથી એક્ટિંગ કરવી હતી, એક્ટર બનવું હતું, પણ બીમાર પડ્યો એના પછી આ સોશિયલ મીડિયા પર વધારે એક્ટિવ થયો, અને પછી લોકો એટલો પ્રેમ આપ્યો તો સીધું પછી રાઈટ વેલ. સો એ જેમ કે અદિતિ, મેં બંને જણાએ અમારી તો ચાલુ છે જોબ અત્યારે પણ. સો અમને ખબર છે કે આ તારીખે એક પગાર આવી જવાનો છે. બેક દેન વેન યુ સ્ટાર્ટેડ, કે જ્યારે લોકોને હજી ખબર નથી કે કોન્ટેન્ટ કેવી રીતે ક્રિએટ કરવો, કોન્ટેન્ટ કેવી રીતે વાયરલ જશે, કોન્ટેન્ટ આટલું બધું મહત્ત્વ ધરાવશે, પ્રાધાન્ય ધરાવશે, ત્યારે વોઝ ઇટ ચેલેન્જિંગ, વોઝ ઇટ ડિફિકલ્ટ? કેમ કે ઘરમાં કહેવાનું શું કે હવે હું શું કરું છું, તો કે વિડીયો બનાવીશ. માગું નાખવું હોય તો બાયોમાં એવું લખવું પડે કે શું કરે છે, તો કે વિડીયો બનાવે છે, કે હું બનાવું છું. એવું કંઈક એવા વિચારો આવ્યા હતા, થોડો ઘણો અંડર કોન્ફિડન્સ કે કંઈક ઇન્સિક્યોરિટી અમે ફીલ થઈ હતી? નાવ તો ઓબ્વિયસલી યુ આર ડુઈંગ અમેઝિંગ વર્ક, પણ એ વખતે હાઉ ચેલેન્જિંગ ઇટ વોઝ? ચેલેન્જિંગ નહોતું, કારણ કે હું બહુ બીમાર હતો. મને પહેલાં તો એ પરસેપ્શન દુનિયાનું એ જતું જ રહ્યું બહુ જલ્દી. કારણ કે હું 15-16 વર્ષનો હતો ને ત્યારે હું 1 વર્ષ બીમાર રહ્યો હતો. 15 વર્ષનો હતો ત્યારે. વોટ હેપન્ડ? એટલે થોડું જોઈન્ટ્સની મને બીમારી થઈ હતી. ઓકે. તે સમયે જ પછી 1-2 બીમારી ભેગી આવી, તો મને
પબ્લિક તરફનું કે લોકો તરફનું ધ્યાન મારું ત્યારે જતું રહ્યું કે હવે મને મજા આવે છે એ કરીશ. એક્ટિંગ કરવી હતી જે પડ્યા તો થાય નહીં, હવે બેડ રેસ્ટ હતો અને એના પછી બી થોડું વધારે આરામ કરવાનો હતો. મેં કીધું કે હવે શીખવા ક્યાં જવાનું, આપણે તો એવું કોઈ બેકગ્રાઉન્ડ છે નહીં કે અહીંયા એક્ટિંગ શીખવા જઈએ, એક્ટિંગ સ્કૂલ છે કે એવી કોલેજ કે આ એડમિશન, મને કશું જ નથી ખબર. મારા ફેમિલીમાં બધા જ ભણેશ્રીઓ, બધા જ. અચ્છા. એટલે એમના માટે તો આવું બહુ જ કે આ બધું શું છે. પહેલેથી હું કહેતો હતો, બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે બહુ બધી જગ્યાએ મેં કામ કરેલું છે. અરવિંદ વેગડા સર છે, એમના ટ્રુપમાં હું બેકગ્રાઉન્ડ ડાન્સ તરીકે ડાન્સ કરતો હતો. અરે વાહ. એ તો મતલબ ડાન્સમાં વર્ષ પછી થયું કે ચલો એક્ટિંગ કરીશું, પણ બીમાર પડ્યા પછી તો કશું થયું નહીં. અને ત્યારે ફોન પર હું વિડીયોઝ બનાવવાને એમને ચાલુ કર્યા. ડબસ્મેશ હતું, મને ખબર નથી, પણ એમને જાતે થોડું ઘણું લખીને વિચારીને થોડો ફન કોન્ટેન્ટ બનાવ્યા. કારણ કે એ સમય જતો નહોતો. હવે મગજ તો ખાલી ઘર શેતાંકા એવું ફેરવું ને, ખાલી દિમાગ શેતાંકા ઘર એવું છે. તો મેં કીધું લાવો, સિંગલ હોય એટલે એવું થાય. તો મેં કીધું ત્યારે ફોન થોડા કોન્ટેન્ટ બનાવવા લાગ્યો. અને પછી ધીરે ધીરે એવું થયું કે ખુદને ગમે છે એ જ કરવાનું, મારું પેશન હતું. થોડી પ્રેક્ટિસ તો થશે, કંઈ નહીં તો ખુદને તો મજા આવશે, થોડી ભાષા ચોખ્ખી થશે કે કેમેરાનો કોન્ફિડન્સ વધશે, કંઈક તો થશે ને. તેવી રીતે ચાલુ કર્યું હતું. પછી ધીરે ધીરે સારા લોકો મળ્યા. સૌથી પહેલાં અદિતિ મને સારું ગાઈડન્સ આપ્યું છે, મેન્ટોર તરીકે તો બહુ સારું આપ્યું છે, આજની તારીખમાં પણ આપે છે. એટલે આ પેલું હતું કહેવું પડે એવું હતું કે ના સાચે આપણે સાઈડમાં વાત હવે કરી મારે- શકીએ, blink કરીને ના સાચે એ તો હવે મારે એવું check ના, કરવું પણ પડશે. અદિતિ ઇટ્સ ઇઝ વેરી ટ્રુ, કેમ કે એને મને બી બહુ જ બધું ગાઈડ કર્યું, બહુ સમયથી મને કહી રીતે. જ્યારે અમારામાંથી કોઈ જ સોશિયલ મીડિયા પર સિરિયસ બિલકુલ નહોતું, ત્યારથી અદિતિ વોઝ ધેર. શી વોઝ અહેડ ઓફ ધ ટાઈમ્સ, શી ઇઝ સ્ટીલ અહેડ ઓફ ધ ટાઈમ્સ. એ સમયથી લઈને અત્યાર સુધી સોશિયલ મીડિયા કેટલું બદલાયું છે. આઈ એમ આસ્કિંગ ધીસ બિકોઝ યુ આર ધ પાયનિયર હુ સ્ટાર્ટેડ ધીસ. યુ આર સ્ટીલ મેકિંગ અમેઝિંગ કોન્ટેન્ટ, અમેઝિંગ ફિલ્મ્સ, શોર્ટ ફિલ્મ્સ, ડોક્યુમેન્ટરીઝ, એવરીથિંગ. કેટલું બદલાયું અદિતિને, શું ગમે છે, શું નથી ગમતું? સખત લેવલ ઉપર બદલાઈ ગયું. આઈ એક્ઝેક્ટલી રિમેમ્બર વાય આઈ લેફ્ટ રેડિયો. આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ ઇન ડિજિટલ, દેટ્સ વાય આઈ લેફ્ટ રેડિયો. મને એવું યાદ છે કે હું જ્યારે રેડિયોમાં હતી, અને અત્યારે તું તો હજી પણ રેડિયોમાં છે, એટલે તે રેડિયોની અંદર જે આપણા KPA ક્યારે કહેવાય, એની અંદર જે ડિજિટલને લઈને ચેન્જીસ આવ્યા એ તો તે અત્યારે જોયા જ હશે. એ વખતે પણ હતા, પણ એ વખતે કોઈને કંઈ બહુ ખબર નહોતી પડતી. એ વખતે એમને એવું લાગતું હતું રેડિયો ઇન્ડસ્ટ્રીને દેટ આઈ એમ યુઝિંગ રેડિયો ટુ પ્રમોટ માય સોશિયલ મીડિયા. નાઉ થિંગ્સ હેવ બીન ચેન્જ. યુ આર યુઝિંગ સોશિયલ મીડિયા ટુ પ્રમોટ યોર ઓન રેડિયો સ્ટેશન્સ. એ આખા દસકાની અંદર જે બદલાયું છે એ છે કે પહેલાં જેન્યુઅનલી સ્પીકર્સ હતા અને લિસનર્સ હતા, જેન્યુઅનલી પ્રેઝન્ટર્સ હતા અને વ્યુઅર્સ હતા. એન્ડ નાવ પેલું છે ને એક જોક નહોતો કે 1 લાખની ઓડિયન્સ છે ને 10 લાખ પોડકાસ્ટર્સ છે. એટલે આજે જ મારવું હતું, જોક એવું હતું. મને ખબર આજે જ હતી, મોકો મળ્યો છે. મને ખબર હતી કે હું આવું બોલીશ એટલે તું કહીશ. નક્કી કરીને આવ્યા હતા ઘરેથી. આ 10 વર્ષની અંદર તે કદાચ ક્યારેય મારો ઇન્ટરવ્યૂ ક્યાંય નહીં જોયો હોય અપાર્ટ ફ્રોમ નૈશદ પુરાણીએ જે લીધો છે એ અને દૂરદર્શન ચેનલનો છે એ. બિકોઝ આઈ સ્ટીલ ફીલ કે એક સારો પોડકાસ્ટર કે હોસ્ટ એ જ હોઈ શકે જેની પાસે મીડિયાનું બેકગ્રાઉન્ડ છે, જેણે એટલીસ્ટ એનો દસકો છે ને માસ કમ્યુનિકેશનના ફિલ્ડમાં કાઢ્યો છે. એવું નહીં કે મેં તને આજે અમુક રૂપિયા આપ્યા અને કહ્યું અરે ચાલ ને પોડકાસ્ટ કરીએ, એનો કોઈ બહુ મતલબ નથી. એટલે એ સોશિયલ મીડિયાના આયા પછી થયું છે કે કેટલાય પોડકાસ્ટર વધી ગયા છે ને કેટલાય લોકો આવીને ઇન્ટરવ્યૂઝ પણ આપે છે ને આપણને આમ સ્ક્રોલ કરતા જ જાઓ. બાકી સોશિયલ મીડિયા નેટવર્કિંગ માટે બન્યું હતું. આજે ધારો કે આ વ્યક્તિ બેઠો છે હાથમાં કાગળ ને પેન લઈને, અને હું કદાચ કોઈ ફિલ્મની પ્રોડ્યુસર છું અને ઇફ આઈ નીડ અ રાઇટર, તો એ મને સીધો ટ્વિટરની ઉપર અપ્રોચ કરી શકે કે આવીને મને એની સ્ક્રિપ્ટ બતાવે એન્ડ આઈ માઇટ ચૂઝ હિમ એઝ માય રાઇટર ફોર માય નેક્સ્ટ ફિલ્મ. એ એક જમાનાથી લઈને કટ્ટુ મારી પાસે હવે મેનેજર છે, આની પાસે મેનેજર છે, એકચ્યુઅલી બે એજન્સીઓ જ એકબીજા જોડે વાત કરે છે. ટ્રુ આર્ટિસ્ટ, ટ્રુ ક્લાયન્ટ, જેન્યુન લોકો, દે આર નોટ ઇવન મેનેજિંગ ધેર ઓન સોશિયલ મીડિયા. તો આઈ થિંક નાવ ઇટ ઇઝ નોટ મેકિંગ એની ડિફરન્સ. જે સવાલ ત્યાં પૂછ્યો ને કે મેઇન સ્ટ્રીમ મીડિયા તરીકે આમાં કરિયર બનાવવા, આઈ થિંક જેટલા પણ લોકો કોલેજમાં છે ને એ લોકો મિઝરેબલી લોસ્ટ છે. ભલે એ લોકોના 25,000 ફોલોઅર્સ હશે જ્યારે કોલેજમાં છે, ભલે એ લોકો મહિનાના લાખ રૂપિયા પણ કમાતા હશે, પણ જ્યારે એ 5 વર્ષ જતા રહેશે ને અને અચાનક એમને જ્યારે ખબર પડશે ને કે કોર્પોરેટ જગતમાં એમને પોતાની એજન્સી ચાલુ કરે કે નોકરી કરવા જાય, મહિનાના લાખ કાઢવા બહુ અઘરા પડે છે, ત્યારે કદાચ એમનું સર્વાઈવ કરવામાં બહુ તકલીફ પડશે. સો દેટ ઇઝ અ વેરી હાર્શ રિયાલિટી ઓફ સોશિયલ મીડિયા કે તું આરજે એટલે નહોતો બન્યો કે તારે ફેમસ થવું હતું.
તને મિમિક્રી કરવી ગમતી હતી, યુ વોન્ટેડ ટુ મેક પીપલ હેપી, આઈ વોન્ટેડ ટુ મેક પીપલ હેપી. દેર વોઝ ઓલવેઝ સમ કાઇન્ડ ઓફ અ પેશન. અને વિરાટ કોહલી પણ ક્રિકેટર એટલે નહોતો બન્યો કારણ કે એને મોસ્ટ સેલિબ્રેટેડ ક્રિકેટર બનવું હતું ઓન ઇન્સ્ટાગ્રામ. એ તો ક્રિકેટ જ રમે છે. તો બાય પ્રોડક્ટ તમારી પાસે ફેમ અને પૈસો એ જો લઈને આવે છે દેન ઇટ્સ ગુડ. અધરવાઇઝ દેર ઇઝ નો પોઈન્ટ ઓફ ઇન્વેસ્ટિંગ સો મચ ઓફ ટાઈમ એન્ડ એફર્ટ્સ ઓન સોશિયલ મીડિયા. તો જ્યારે કોઈને અંદાજો નહોતો કે સોશિયલ મીડિયા આટલું પાવરફુલ થશે, કે લોકો આટલા પોપ્યુલર થશે, આટલો બધો કોન્ટેન્ટ ચાલશે, ત્યારથી તમે લોકો ત્યાં હતા. તો આઈ એમ શ્યોર એ વખતે તમે જો વિચાર્યું હશે તો તમને અત્યારે પણ ખબર હશે 5 વર્ષ પછી આ બધું ક્યાં હશે. મને 22માં એવી ખબર હતી, 21-22માં, કે 4 વર્ષ 3 વર્ષમાં બહુ બૂમ થશે, કારણ કે બધા નવરા છે. અત્યારે બધા નવરા છે, બરાબર. તો સોશિયલ મીડિયા સૌથી ઇઝી વસ્તુ છે કે તમે ક્યાંકથી ક્યાંક નેટવર્કિંગ કરી શકો, કોઈના સુધી પહોંચવું હોય તો સૌથી ઇઝી માધ્યમ છે. તો એનું કન્ઝપ્શન વધી જ જવાનું છે. તો આનું પછી આદત પડી જશે. મને એટલી તો મને ખબર જ હતી 21-22માં કોવિડ આવ્યું ત્યારે. તો હવે આ 2030 કેટલું પહોંચશે એ થોડું ઇન્સ્ટાગ્રામનું મને એવું લાગે છે કે એનો યુઝ થોડો ઓછો થઈ જશે. ઓછો થશે એવું લાગે છે. સ્નેપચેટ હવે ફ્યુચર છે. વોટ યુ હેવ ટુ સે મેમ? કારણ કે પહેલાં ફેસબુક એટલું બધું કન્ઝપ્શન વધી ગયું કે આપણા પેરેન્ટ્સ આવી ગયા, રાઈટ? તો ઇન્સ્ટાગ્રામ પર લોકો એટલે ગયા કે યંગસ્ટર્સ છે, યંગ લોકો છે એટલે બધા ગયા, અને મતલબ મોસ્ટલી એ જ હતા ને. હવે આપણા પેરેન્ટ્સ આવી ગયા છે ઇન્સ્ટાગ્રામ પર, તો હવે બધા એનાથી બી વધારે થોડું ઓર પ્રાઇવસી શું છે કે બધા સ્નેપચેટ પર, હવે સ્નેપચેટ પર બી એટલા જ કોન્ટેન્ટ લોકો નાખે છે. ડબસ્મેશ પર હતો તો ટિકટોકે મને અપ્રોચ કર્યું, મ્યુઝિકલી અપ્રોચ કર્યું. એના પછી ઇન્સ્ટાગ્રામ સાથે બી હું કોન્ટ્રાક્ટમાં આવ્યો હતો થોડો સમય માટે. અત્યારે સ્નેપચેટ પર આવ્યો છું. તો જે હિસાબથી મને ફિલ્ટર થઈ રહી છે ઓડિયન્સ, લોકો, મને એવું લાગી રહ્યું છે સ્નેપચેટ છે. 2030 સુધીમાં મને એવું લાગે છે કે જેન આલ્ફા આવી જશે. જેન આલ્ફા એક એવી જનરેશન છે જે 93માં બનેલા સુપરહિટ સોંગ્સ અત્યારે સાંભળવાનું શરૂ કરી ચૂકેલા છે. ઇઝ ઇટ? હા, દે આર ઇન ટુ ધ ફેસ ઓફ ચૂઝિંગ સમ એપ બિટવીન ઇન્સ્ટા એન્ડ સ્નેપ, અને કદાચ એ બેમાંથી એક પણ સિલેક્ટ નથી કરતા, એન્ડ દે એન્ડ અપ સિલેક્ટિંગ ધોઝ કાઇન્ડ ઓફ પ્લેટફોર્મ્સ જે એમને એકચ્યુઅલ મીટ એન્ડ ગ્રીટ કરાવે. સો એઝ આઈ સેડ કે બેક ઇન ટાઈમ્સ ઇન 2009 or 10 જો આ રાઇટર છે ને એને પ્રોડ્યુસર સાથે કદાચ કનેક્ટમાં આવું છે તો એ ટ્વિટરનો ઉપયોગ કરતો હતો. ટ્વિટર વોઝ અ વેરી સ્માર્ટ મીડિયમ બેક ઇન ટાઈમ્સ. સેમ વેમાં જેન આલ્ફા અત્યારે સોશિયલ મીડિયાનો ઉપયોગ એવી વ્યક્તિઓ સાથે કનેક્ટ થવા માટે કરી રહ્યા છે જેમની સાથે એ બેસી શકે, વાતચીત કરી શકે, જોઈ શકે, એન્ડ દેન દે કેન બિલ્ડ દેર ઓન કમ્યુનિટી એન્ડ દેર ઓન એજન્સીઝ એન્ડ ઓલ. બટ યા, અગર સ્નેપચેટ ઇઝ ઇન્વેસ્ટિંગ ઇન talented people like him, I'm sure કે એનું પણ ફ્યુચર બહુ બ્રાઇટ હશે. પણ સ્નેપચેટ બહુ જ ડેટા ખાતો હોય છે, એટલે એવા કોઈ પણ એપ્લિકેશન જે વધારે પડતો ડેટા યુઝ કરવા માટે તમને મજબૂર કરે છે એ જલ્દી ચાલતો નથી. એન્ડ સ્નેપચેટ વોઝ વે અહેડ ધેન ટાઈમ, કારણ કે ઇન્સ્ટાગ્રામ જેટલું પણ બધું જ કોપી કરે છે, ઇન્ક્લુડિંગ ધ મેટા ગ્લાસીસ, એ બધું સ્નેપચેટની જ દેન છે. સૌથી પહેલાં સ્માર્ટ ગ્લાસીસ સ્નેપચેટ જ લાવ્યું હતું. ડાયરેક્ટ લડી લીધું. તમે જોયું? ડાયરેક્ટ લડી લીધું. તમારી પહેલી રીલ જે હતી આદિત્ય ગઢવી સાથે સુપર ડુપર વાયરલ થઈ ગઈ, એટલે બધાને પ્રશ્ન એ આવ્યો કે અચાનકથી આ આખો ડીઓ ક્યાંથી આવ્યો? શું એ કોનો આઈડિયા હતો? હાઉ યુ ગાઈઝ કનેક્ટેડ? આ બોન્ડ જે છે આટલો સ્ટ્રોંગ આગળ જઈને કેવી રીતે થયો? એ ઇનિશિએટ કેવી રીતે થયું હતું? ઇનિશિએટ એવું હતું કે અમે એક મિત્ર હતા, અમે બધા સાથે મળ્યા હતા 3-4 જણા પહેલી વખતે. એવું ખબર જ નથી કે એવું કોઈ સારા આટલા મિત્ર બનીશું, કે મસ્તી મજાક કરતા હતા મળ્યા ત્યારે. પછી કોવિડનો ટાઈમ હતો, ના કોવિડની 1 વર્ષ પહેલાં, એટલે અમે લોકો બસ ડીએમમાં મસ્તી વસ્તી કરતા હોય ત્યારથી કનેક્ટેડ હતા. 2019 ત્યારે 19-20માં તો અચાનક એક વિચાર આવ્યો કે કંઈક સાથે બનાવીએ એમ મસ્તીમાં. તો આદિત્યભાઈએ ત્યારે કીધું કે આવું કંઈક કરીએ. તો મેં કીધું આવું કંઈક કરીએ, પણ તમે સિંગર છો, ફોક સિંગર છો, તો આપણે મર્યાદા બી એટલી રાખવી જોઈએ તમારી, કે મજાક મસ્તી તો કરતા હોય સાથે, પણ એવો કોન્ટેન્ટ કે સારું ડિઝાઇન, એક સારો કોન્ટેન્ટ ડિઝાઇન કરીને આપણે કંઈક બનાવીએ સાથે ફનમાં. તો એવી રીતે બનાવ્યું કે મારે સિંગિંગ શીખવું છે અને એ ઇરિટેટ થાય છે મારાથી. એવું કંઈક એવો ડિયો આવ્યો બહાર, બધાને બહુ મજા આવી. તો એ ફન છે કે એવું ક્યારેય વિચાર્યું નહોતું એવું કંઈક ઘાટ હોય કે આવું આની સિરીઝ બનાવીશું, એવું કશું ક્યારેય વિચાર્યું જ નહોતું. પછી અમે સાથે મળતા હતા, આદિત્યને બધા સાથે મજાક મસ્તી કરેલી છે, બધા બેઠેલા છે. તો
કંઈકનું કંઈક ફન નીકળી જાય. બ્લશ કેમ થઈ ગયો પણ મને ના ખબર પડી અદિતિને બધા ખોફ કવર કરવો હોય ને અમુક વાર બાજુ ખોફ નથી યાર. અદિતિનો કોઈ ક્રેડિટ બી નહોતું તો બી એને કહેવું પડ્યું કે અદિતિ બી હતી એ કોન્ટેન્ટમાં કેમ કે સારો Content content નથી. કોણ હું મેં એટલે અમે મળતા હતા એમ. મળતા હતા એટલે અમે ગ્રુપમાં એટલે અમે ક્યારે એવું એવી રીતે કહું છું કે કોન્ટેન્ટ માટે ક્યારે અમે વિચાર્યું નથી, પણ ધારો કે ફન કોન્ટેન્ટ કેવી રીતે નીકળે કે થોડું બ્રેન સ્ટોર્મિંગ કરીએ તો 3-4 જણા બેઠા હોય તો એમાં બી 3-4 કંઈક વસ્તુ તો નીકળી ગઈ હોય એમ. પણ સૌથી સરસ વસ્તુ તમે એ વિચારી કે એ એક સિંગર છે ને એવી રીતનો કોન્ટેન્ટ ના જવો જોઈએ. દેટ કેમ આઉટ વેરી વેલ, વેરી બ્યુટીફુલ. બધાને બહુ જ મજા આવે છે એ કોન્ટેન્ટ જોવાની. ઘણા બધા લોકો ઘણું બધું બોયકોટ કરતા હોય છે. એક હાઇપોથેટિકલ સિચ્યુએશન કદાચ આપણે વિચારીએ, કદાચ તમે બી વિચાર્યું છે કે દુનિયા મોબાઈલ વગરની થઈ જાય તો આ બંને ક્યાં જોવા મળશો, શું કરતા હશો? કોણ બને અમે બંને શું કરતો હોઈશ તું? મારું તો તમને થોડું ઘણું તો ખબર જ છે. મને કેવી રીતે? હું આઈ એમ ઇન્ટુ બિઝનેસ ટુ, મતલબ હા, મારી એક કંપની બી છે ચીઝ કેક ડિજિટલ કરીને, જે માર્કેટિંગની છે, બ્રાન્ડને કન્સલ્ટિંગ કરે છે, PR કરે છે, બધું જ. આપણે સેટ છીએ. હા, પછી ક્લોથિંગની બ્રાન્ડ બી છે. એવું સેટ એવી રીતે નથી, મહેનત જ કરી રહ્યા છે એમાં બી, કામ તો એની સાથે બી ચાલે છે. ઓફકોર્સ. બીજી એક પરફ્યુમની બ્રાન્ડ બી છે. તું ઘરે ઘરે જઈને વેચશો? જો ટેકનોલોજી જ નહીં હોય તો હાઇપોથેટિકલી જસ્ટ પૂછું છું. હા, વેચી શકીએ છીએ. ઓફલાઈન માર્કેટ છે, ડિસ્ટ્રીબ્યુશન શેપ છે, કેટલું બધું છે. એ તો ઉતર્યા પછી તો હવે તો ખબર પડવા લાગી છે, એવું નથી. ચાલુ કરવામાં તો ચાલુ ત્યારે કર્યું હતું, પણ હવે તો બધી સમજણ આવી ગઈ છે. સો મેં મારી જાતને ટેકનોલોજીમાં એટલી બધી ડિપેન્ડન્ટ નથી જ બનાવી કે એના વગર હું રહી ના શકું. જેમ લોકોને એવું લાગે કે 1 મિલિયન ફોલોવર છે એટલે આને તો મહિને 10 લાખ તો એમને આવી જતા હશે ને, ખાલી એકાદ બે સ્ટોરી મૂકીને, એકાદ બે રીલ મૂકીને, પણ એવું છે જ નહીં. હું કોઈ પણ પ્રકારની ટેકનોલોજી નહીં હોય તો પણ હું સર્વાઈવ કરી લઈશ, કારણ કે આઈ થિંક મારા ફેમિલીએ મને એ રીતે મોટી કરેલી છે. સાથે સાથે કદાચ હું તો એવું પણ જોઉં છું ફ્યુચરમાં કે કંઈ નહીં હોય ને તો હું ગામડે જઈને ખેતી કરતી હોઈશ, કંઈ નહીં હોય તો ગામડામાં વસેલી હોઈશ. હું ગામડામાં કોઈ ભૂંગા પ્રકારનું કંઈક બનાવીશ અને લોકોને રહેવા બોલાવીશ સાચે વિન્ટરમાં. શું અત્યાર સુધી રાંધ્યું શું છે? આમ ટ્રાય કરે મેગી. એના સિવાય કંઈ આના હેડ્યા છે ખેતરોમાં કયા પ્રકારનું આ વાત કરી ટિપિકલ સેન્સી ટાઈપની. આ કેરીડ આ એક સેકન્ડ, એબ્સોલ્યુટલી કેરીડ અવે થઈ ગયો, આખા કેરીડ અવે થઈ એક સેકન્ડ. ખેતર, હું મારા ગામડે જઈને ખેતી ગયો. કરી, મારા પરિવારે મને એટલી સક્ષમ બનાવી છે કે હું મેગી ખેતી બનાવીશ. પણ મને કે હું મેગી બનાવીશ. જો હું મેગી લાવું તો મને ટામેટા ઉગાડતા તો આવડે જ છે, ડુંગળી ઉગાડતા આવડે છે. સાદી મેગી નથી કુણાલભાઈ, ટામેટા વાળી મેગી છે. ધીસ ઇઝ અ વેરી, તમને લોકોને એવું છે કે સર્વાઈવ કરવા માટે રસોઈ આવડવી જરૂરી છે. મેગી ચાલે, ક્યાં એવું ક્યાં કીધું? આ આખી અલગ દિશામાં. ના ના, મેગી પણ ચાલે એમ કે છે. તમારું એવું માનવું છે કે સર્વાઈવ કરવા માટે પોતાના રસોઈ આવડવી જરૂરી છે. મેં સર્વાઈવ વર્ડ તો યુઝ જ નતો કર્યો. તો શેના માટે? કે ખેતી મોબાઈલ ના હોય તો ખેતી ક્યાં હસો તો કે હું તો સર્વાઈવ કરી જઈશ, કે મને તો મારા પરિવાર એટલી સક્ષમ બનાવી છે કે હું સર્વાઈવ. પણ મેં એ સવાલ જ નતો પૂછ્યો. Anyway. એને કરિયરની રીતે જ પૂછ્યો તો કે કરિયરમાં તમે ઓકે, તું એવું આજે રેડિયોમાં હોય અને રેડિયો નહીં હોય તો શું કરીશ? તો તું એવું થોડી કહેવાનું છે. મેગી તો નહીં જ બનાવો. તો એ મેગી તો નહીં જ લોટ ઓફ ઓપ્શન ટુ મેક મની, ટુ સર્વાઈવ. બીજું તો શું હોય? ખેતી મેગી તો ના ખાઉં ને. Alright guys, the next round that we have is a very interesting name of that round, ઘંટડી મંજીરા. એટલે બેઝિકલી આપણે જે બઝર રાઉન્ડ હોય છે, because it is the odd pod, we have some odd instruments. ઘંટડી અને મંજીરા તમને આપવામાં આવશે આ રાઉન્ડ માટે. So either of it you can select. લાવ ઘંટી આવો. ના ના ના, તું ઘંટડી રહેવા દે, લે તું મંજીરા રાખ. સો રૂલ્સ ખાલી સમજાવ્યું હતું, બહુ જ સિમ્પલ છે. આ સ્ક્રીન ઉપર તમને કંઈક દેખાશે, તમને જો આમ ખબર પડી જાય, આઈડેન્ટિફાઈ થઈ જાય કે આ શું છે, તો ઘંટડી કાં તો મંજીરા બેમાંથી એક તમારે પહેલા વગાડી દેવાના છે, જેને બી પહેલા ખબર પડે, જસ્ટ લાઈક અ બઝર. ઓકે, એ જે ખબર પડે ને એ તમારો સવાલ છે, એની ઉપર હું તમને ક્વેશ્ચન પૂછીશ. હીરો અને હિરોઈનનો ચહેરો મર્જ થયેલો તમને દેખાશે. આ બંને કોણ છે? ઓકે, દેટ ગોઝ અદિતિ. કૃતિક, પેલું લાઈટ જતી રહી એની. અમીષા પટેલ. રિતિક એન્ડ અમીષા પટેલ ઇઝ ધ રાઈટ આન્સર. નો ક્વેશ્ચન. મારામાં લાઈટ જતી રહી હતી, ડાર્ક થઈ ગઈ ભલે લાઈટ ગઈ હોય પણ મેં જવાબ આપી દીધો. લાઈટ આપી દીધો. એવું થોડી હોય. લાઈટ વગર બી મેં જવાબ આપી ઓકે દીધો. ફાઇન, હવે એને રિલેટેડ ક્વેશ્ચન તો પૂછ. ધ રિલેટેડ ક્વેશ્ચન ઇઝ આ લોકોની બે મૂવીઝના નામ કહો જેમાં બંને હતા. 3 seconds to go. 1. મુજે ભૂલી ગયો ના. એક તો કહો ના પ્યાર હે ફોર શ્યોર, અને એકમાં બહુ લાંબુ નામ હતું
બહુ જ વિચિત્ર નામ હતું. એનો રિવ્યુ નતો કર્યો? ના, એ વખતે હું બહુ બચ્ચું હતી તો તો હું પેદા થયો. હા, આ તો જન્મ્યો નહીં હોય. આઉટ. મારો ગયો જન્મ ચાલતો તો એનો ગયો જન્મ ચાલતો. હા એમાં અને ઓ બાપરે. આઈ રિમેમ્બર અમીષા પટેલ એમાં પણ ગુજરાતી છોકરી જ બતાવી હતી. કહો ના પ્યાર હે. ના કહો ના પહેલા તો બોલી ગઈ. That is right. અને આ હમ आप मुझे आप मुझे अच्छे लगने लगे. हाँ, आप मुझे अच्छे लगे. Okay, but no points covered in this. Second is a smiley. એના ઉપરથી એક સોંગ બનશે. બોલો. सुन रहा हूँ मैं रो रहा है तू. ક્વિકલી ટેલ મી આના મેલ સિંગર કોણ છે? અરે છે નો નો નો. પાસ 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 પાસ. બાપરે આ તો ચાલો આટલો ડમ છું મને હમણાં ખબર પડી. इफ आई एम नॉट रॉन्ग सुन रहा हूँ मैं. एक तो अरिजीत था तो मिथुन ने कंपोज अंकित तिवारी. अंकित तिवारी. અંકિત તિવારી. અંકિત તિવારી સર રાઈટ આન્સર 1 પોઈન્ટ. કેમ કે મેં ક્યાંય એવું નહોતું કીધું કે ગૂગલ નથી કરવાનું. મેં નથી. 1. બે ચીટરોની વચ્ચે ભરાઈ ગઈ છું હું. ઓકે વન્સ અગેન એક જોડી હશે, ચહેરા મર્જ કર્યા છે. યસ, અભિષેક બચ્ચન ઐશ્વર્યા રાય. અભિષેક બચ્ચન એન્ડ ઐશ્વર્યા રાય ઇઝ ધ રાઈટ આન્સર. નાઉ ધ ક્વેશ્ચન ઇઝ આ બંને કઈ 3 ફિલ્મમાં જોડ્યા હતા? ગુરુ પછી પતી ગયું. હા. કેન વી પાસ? સો ગુરુ, રાવણ અને ગુરુ રાવણ બંટી ઓર બબલીમાં આખું કચરાને હમિંગ કર્યું અહીંયા. ઓલી ધૂમ 2. ધૂમ 2. વાવ. હવે આપણે ફોન લઈ લઈએ એવું કરીએ નેક્સ્ટ ક્વેશ્ચનમાં. હા એવું જ કરવું જોઈએ કારણ કે નહીંતર આ રીતે તો પછી એ જીતી જશે ને રીત જ ખોટી છે, ફોન જ લઈ લો, ખોટી વાત છે. લો ફોન આપણે 2 સેકન્ડ માટે સાઈડ મૂકી દઈએ. મારો તો આમ પણ ઓફ છે. અગેન વન હીરો વન હિરોઈન. રણબીર અને દીપિકા. રણબીર અને દીપિકા 3 સોંગ ગાઓ એક ગીત ગાઓ. લાઈનમાં, જેમાં બંને હોય. મટર ગશ્તી ખુલી સડક પે પછી તમાશાના 3 ગૌ તો ચાલે ને. બદતમીઝ દિલ, બદતમીઝ દિલ, બદતમીઝ. तेरे सपनों में है नाराजी एंड देन सुभान अल्लाह. ગાતા નથી આવડતું પણ યા સુભાન અલ્લાહ. ઓલરાઈટ. આ પોઈન્ટ અડધો કોને આપી? આને તો ના જ અપાય ને કારણ કે જો હીરો હિરોઈન પણ મેચ. 0.5. ના ના ઓફ કોર્સ નોટ. મેં એક જ તમાશાના એક સોંગ પર તમે જ્યારે અટકે ત્યારે મેં હમણાં થોડું એવું થોડી હોય ગિયર યાર, એવું બધું. ગિયર પાડીને મેં અમને આગળ મેં કીધું ચલો તમને વધારે આઈડિયા મળે એવી રીતે. પોઈન્ટ. આપી દે ને અડધો. ઓલરાઈટ. નેક્સ્ટ લાઈન. Which song is this? Second word is signal. અખીઓ સે ગોલી મારે. Signal what is there? પહેલામાં ઈશારો કર્યો છે કે તારા માટે. નો આઈડિયા. હવે ક્યાંથી ગીતો તું શોધી ના પણ મને રેડિયો પરથી જોઈન કરવું પડશે. તમને પ્લેલિસ્ટ યાદ નથી રહેતા. See, first is तेरे लिए હા. signal. તેરે લીએ સિગ્નલ થોડા દિલ દિલ લીએ એવું કંઈક છે યાર. मैं तो तेरा ना छोड़ छाड़ के आया दिल्ली वाली गर्लफ्रेंड छोड़ छाड़ समथिंग लाइक दैट. પણ હા, but he initiated, so this point હા. goes to Vishal. હા હા એટલે બધું તું જ લઈ જા. મારી સંપત્તિ બી તારા નામે કરું છું. All right. This is the last slide. This is the decider. Okay, again, once again, બે હીરોઝના ચહેરા જે છે એ મર્જ કર્યા છે. શાહરુખ અને સલમાન. 3 મૂવીઝના નામ આપો જેમાં બંને હતા. પઠાન. કરણ અર્જુન. કરણ અર્જુન. હજી એક ફિલ્મ હતી इससे ज्यादा मैं कितनी हिंट दूं इस आदमी को? टाइगर वालों को नहीं ये तो पठान જ હતો आई थिंक. हम तुम्हारे हैं सनम. 5,000. या एंड कुछ होता है आल्सो. So guys, finally the winner is Vishal Jyoti. All right guys, last segment પર આપણે આવી ચૂક્યા છીએ. The rapid fire round. We'll start once again with gents first. Ready?
જે બાજુમાં વ્યક્તિ બેઠા છે એમનાથી શરૂ કરી એમના જ પરથી જ જે સવાલ પૂછવાનો છે. વન થિંગ દેટ યુ હેટ ધ મોસ્ટ અબાઉટ અદિતિ. કોલ કાપે છે. અચ્છા, કોલ કાપી નાખે છે એટલે ચાલુ માં કે તમે રિંગ મારીને કાપી ના, એ પહેલો ફોન મારો કાપી જ નાખે હાથે કરીને કાપે છે. એ મને ખબર છે. ઇઝ વન થિંગ દેટ યુ લવ અબાઉટ હર. એવરીથિંગ. એવરીથિંગ. હા, ભલે બોલે તો બી મને ગમે છે, હેરાન કરે તો બી ગમે. મને ફોન કાપે તો બી ગમે. ચાલે. તો પહેલો સવાલ જ આખો એલિમિનેટ થઈ ગયો. જે નવા કોન્ટેન્ટ ક્રિએટર્સ છે કે ઇન્ફ્લુએન્સર્સ છે, વન ગોલ્ડન એડવાઇસ દેટ યુ વોન્ટ ટુ ગિવ ટુ ધેમ. ઓથેન્ટિસિટી વધારે રાખો, સ્ક્રિપ્ટ પર ધ્યાન આપો, ક્વોલિટી પર ધ્યાન આપો, બસ ફેમની પાછળ ના પડો. સુપર. મગજમાં સૌથી પહેલો વિચાર શું આવે વેન આઈ સે ધ ફોલોઈંગ? ટિકટોક. કોઈ વિચાર જ નથી આવતો, ખબર નહીં કેમ એવો કોઈ વિચાર જ નથી આવતો, સિરિયસલી. આદિત્ય ગઢવી. બ્રો. નવરાત્રી. આદિત્ય ગઢવી. દેવાયત ખવડ. મોરે મોરો. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી. આઈ લવ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી. ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસર્સ. ઓલ્સો. ગુજરાતી પેપ્સ. નોટ, બધી નોટો. બધી જ નોટો છે. ઓકે, કેમ એ નહીં પૂછું. એટલે વિચારભાઈ શું કરવાનું? ઓય! નહીં, એ લોકો બહુ યુનિક રીતે રેકોર્ડ કરે છે, એટલે યા વેરી યુનિક. વેરી યુનિક. જેમ કે જે ખરાબ રીતે રેકોર્ડ કરે છે. એટલે પેપ જેવું ફીલ તો કરાવે કમ સે જો કમ. ફીલ નહીં કરાવતું લાગે આ તમે ફટાફટ લઈ લો એમ છે, વિડીયો તમે જે લેવા લઈ લો એવું થઈ જાય. અમુક સેલિબ્રિટીઝ કે કોન્ટેન્ટ ક્રિએટર્સ એમના પર જો બાયોપિક બને તો એનું નામ શું હોવું જોઈએ? યુ કેન ટેક ફ્યુ સેકન્ડ્સ. કુશલ મિસ્ત્રી. દોસ્તાર. આદિત્ય ગઢવી. કવિરાજ બ્રો. અદિતિ રાવલ. कुछ होता है. વિશાલ ડીઓ. વિશાલ ડીઓ. ધ વિશાલ ડીઓપી. યોર ફર્સ્ટ ઇન્કમ $500. એન્ડ લાસ્ટ ઇન્કમ લેટેસ્ટ. નહીં બોલાય યાર. બોલો કઈ વાંધો નહીં. સમ ફિગર્સ એન્ડ વિલ પુટ ધ હેશટેગ્સ. વાવ. એક એવી વસ્તુ જે તમારી પાસે છે પણ એની પાસે નથી. કોઈ પણ હોઈ શકે, ટેલેન્ટ પણ હોઈ શકે, વસ્તુ પણ હોઈ શકે. સ્પીચ. અને એક એવી વસ્તુ એટલે મારી બહુ ખરાબ છે એમ. સોરી, તમે અદિતિને પૂછ. અદિતિની બહુ સારી છે. ઓકે. સોરી અદિતિ, મારતી નહીં આના પછી તો. થેન્ક યુ સો મચ. દેટ પ્રીટી વેન્ટ વેલ. એક સવાલનો ખાલી જવાબ રહી ગયો કે જે તમારામાં છે જે અદિતિ પાસે નથી, પણ દેટ્સ ઓકે. વી કેન આસ્ક દેટ ટુ અદિતિ. એ હે. શરૂ કરીએ. ચલો, મારે આના જેવા સારા જવાબ નહીં મળે. ચલો તો પછી એ જ સવાલથી કરીએ ને. વન થિંગ દેટ યુ હેટ ધ મોસ્ટ અબાઉટ વિશાલ. માણસોની પરખ કરતા ના આવડવાની જે બિચારામાં એક ખામી છે, which I hate the most. એન્ડ લવ ધ મોસ્ટ. That he always care for somebody જેને બહુ પ્રેમ કરે છે. એ પછી મિત્ર હોય, ફેમિલી મેમ્બર હોય કે કોઈ પણ હોય, but then he loves. અમુક નામો હું લઈશ કે એ જો તમારા હાઇપોથેટિકલી પાડોશી હોય એ હે. તો તમારી પાસેથી કઈ કઈ વસ્તુ ઉધાર લઈ જાય? મલ્હાર ઠાકર. તારે એવું પૂછવાની જરૂર છે કે હું ઉધાર શું લઈ જાઉં એમની પાસેથી? મારી પાસે એવું બી આપવા કરી માટે કંઈ છે જ નહીં કે એ મલ્હાર ઇઝ સો ફેમસ દેટ હી ડઝન્ટ નીડ એનીથિંગ ફ્રોમ મી. પણ કદાચ એ જો મારો પાડોશી હોય તો એને એવું કહું કે અરે તારી કોફી મોકલાય યાર ઘરે. તો આ સવાલ જ આપણે બદલી દઈએ. આપણે સવાલો બદલી જે લઈએ. અદિતિ ત્યાંથી શું લઈ શકે? બરાબર. Right. વિશાલ ઇઝ યોર નેબર. વિશાલ જો મારો નેબર હોય તો હું એની પાસેથી એની ગાડી લઈ લઉં ક્યારેક. આરજે ગુનાર. ઓહો હો, તારી તો પત્ની જ લઈ લઉં. કારણ કે લઈ જાઓ. કારણ કે મને મેકઅપ કરતા નથી આવડતો, તૈયાર થતા નથી આવડતું. શી ઇઝ સો ગુડ એટ ઇટ. અ પર્સન હુ કેન હેન્ડલ યુ કેન હેન્ડલ સો મેની થિંગ્સ ઇન લાઈફ ઇન અ વેરી ગુડ વે. I don't know what to react to this. આરજે દેવકી. આઈ સ્ટીલ રિમેમ્બર વન એડવાઇસ વિચ શી ગેવ ટુ મી કે આદિતિ તને અત્યારે મજા નથી આવતી એટલે તું રેડિયો છોડે છે ને, પણ હંમેશા એવું જ કહેવાનું તારે કે તે કરિયરમાં તારે બ્રેક લેવો છે. કારણ કે યુ નેવર નો, તને પાછા આવવાની ઈચ્છા થાય તો બ્રેક ઇઝ ધ રાઇટ વર્ડ. સો કઈ સિચ્યુએશનમાં કેવા પ્રકારના શબ્દો વાપરવા એ હું હંમેશા એની પાસેથી શીખતી રહીશ અને મને મળતું રહેશે. બસ તો Very well અગેન said, Dad. યા ધ્વનિત. તો મને ધ્વનિત માટે એવું જ છે. આઈ થિંક મારી અંદર જે ધ્વનિત માટેનો જે પેલો ફેન રહેલો છે ને, એ એક્ઝેક્ટલી એ ઝોનમાં જ આવી જાય છે જ્યાં બ્લેન્ક થઈ જાય. આઈ રિયલી ડોન્ટ નો વોટ ટુ સે. બટ બે પ્રકારના ગુરુ હોય ને, એક તમને સાક્ષાત શીખવે ને એક તમે જેને જોઈને શીખો. સો ધ્વનિત ઇઝ ઇન દેટ કેટેગરી. સો આઈ થિંક આઈ એમ ટુ સ્મોલ ટુ ટોક અબાઉટ એનીથિંગ. I can relate that because I was also very fortunate to get trained under him. હા, તું એના અંડરમાં ટ્રેન થયો, યુ આર વેરી લકી. હું એના અંડરમાં ટ્રેન નથી થઈ, હું એને સાંભળીને ટ્રેન થયેલી છું. તો આઈ વોઝ અ ફેન એન્ડ આઈ બી ઓલવેઝ અ ફેન. એક ફૂડ જે લાઈફ ટાઈમ ખાવાનું હોય કે બસ આટલું તો ચાલશે, તો શું હોય? મેગી. મેગી. કાંદાવાળી કે કાંદા ટમાટા? એની બસ ટમાટા, મેગી. મેગી. એની ટાઈપ ઓફ મેગી બટ જસ્ટ મેગી. ઓકે. ક્વિકલી ચૂઝ એની વન. અર્લી મોર્નિંગ વોક કે પછી લેટ નાઇટ ડ્રાઈવ? લેટ નાઇટ ડ્રાઈવ.
મૂવી રિવ્યુઝ કે તું ને તારી વાતો? તું ને તારી વાત. વરસાદની મેગી કે પછી શિયાળાની આદુવાળી ચા? વરસાદની મેગી. કચ્છ કે સાપુતારા? કચ્છ. દેવકી કે ધ્વનિત? ધ્વનિત. ફોલોઈંગ નામ જે હું લેવા જઈ રહ્યો છું એમને તમારે એક સલાહ આપવાની છે તમારા નેચરમાં જે હોય છે. ઓ, મારા True નેચરમાં? advice. જે આપણે અંગત મિત્રોને આપતા અંગત હોઈએ છીએ, મિત્રો પણ માટે છતાં પણ. ઓકે, જો આ મને પૂછવામાં આવે છે એટલે હું સલાહ આપું છું, તમારે લેવી ના લેવી તમારી ઉપર. એક્ઝેક્ટલી, યસ. સ્વભાવ અનુસાર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પ્રોડ્યુસર્સ, Don't be a financer, be a good producer. ગુજરાતી પેપ્સ, Learn from how Bollywood works because you are copying them. વિશાલ ડીઓપી, પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફને 100% અલગ કરી દે. દેવકી. કે ટીચ મી હાઉ યુ મેનેજ ઓલ ધીસ. વાવ. એની પાસેથી સલાહ લઈ શકું એકચ્યુઅલી. ઓકે, લેટ્સ કીપ ઇટ અ મેસેજ. ઓકે, નેક્સ્ટ ઇઝ ધ્વનિત. મેસેજ. જસ્ટ અ મેસેજ. વી લવ યુ એન્ડ હું તો ત્યારે સાંભળતી હતી જ્યારે સાંજનો શો કરતો હતો અને એના પછી એને સાંભળવા માટે કદાચ મેં સવાર પણ વહેલી પાડેલી છે. એન્ડ ધ વન થિંગ વિચ આઈ મોસ્ટ લાઈક મિસ અબાઉટ ધ રેડિયો ઇઝ ધ્વનિત. એન્ડ ટુ મી ઓહ, મેસેજ દો, સલાહ. તારા માટે એક જ સલાહ છે દેટ તારું આ જે ખતરનાક ટેલેન્ટ છે ને, ખતરનાક, જે હજી સુધી ખાલી રેડિયો પૂરતું તે સીમિત રાખેલું છે કે સર્ટન ઇવેન્ટ સુધી સીમિત રાખેલું છે, અને તું એક ડિજિટલ રૂપ આપ અને એને એક પ્લેટફોર્મ આપ અને વધારે લોકો સુધી પહોંચાડ. બિકોઝ મને એવું લાગે છે કે લોકોએ તારું 10% ટેલેન્ટ જ હજી સુધી જોયેલું છે એન્ડ યુ આર વેરી ઓથેન્ટિક. સો આઈ નો કે તને સોશિયલાઇઝ થવું ને એવું બધું ગમતું નથી, બટ યા તારા ટેલેન્ટને ડિજિટલ પ્લેટફોર્મનું સ્વરૂપ તારે આપવું જોઈએ અથવા તો એનો સપોર્ટ લઈને વધારે લોકો સુધી પહોંચવું જોઈએ. someday, hopefully. But thank you for the advice. Your first and last income? માય ફર્સ્ટ વોઝ 500 રૂપીઝ અને લાસ્ટ ઇન્કમ તો મારી તો પેલી છે કે મને આ વર્ષે 10 લાખની જરૂર હોય તો હું 10 લાખ કમાઉં, 50 લાખની જરૂર હોય તો હું 50 લાખ કમાઉં. લાસ્ટ ઇન્કમ પૂછી હતી, લાસ્ટ યર ઇન્કમ થોડી પૂછી. એટલે આમાં મારે તો એવું છે નહીં ને કે એક રીલના આટલા રૂપિયા એટલે સીધી હું કહી શકું. Okay guys, the rapid fire ends here. Thank you so much. इनका rapid fire जो है आगे चलता ही जाएगा. But it was lovely meeting both of you together. ખાસ કરીને મને બંનેને સાથે મળીને ઘણું બધું જાણવા મળ્યું છે, તમારા બે વિશે પણ જાણવા મળ્યું છે, તમારાથી ઘણું બધું અમે પણ જાણીશું. તમારા જેટલા પણ ફેન્સ ફોલોઅર્સ અત્યારે જોઈ રહ્યા છે એમને પણ ઘણું બધું તમારાથી શીખવા ફ્યુચરમાં પણ મળશે. પણ એમને ખૂબ જ મજા પડી આજે બંને જોડે આવ્યા છો આ પ્લેટફોર્મ પર. સો આઈ એમ રિયલી વેરી થેન્કફુલ સ્પેશિયલી ટુ અદિતિ ટુ ગેટ વિશાલ ઓન ધીસ સોફા, બિકોઝ અદિતિને હું ખાસા ટાઈમથી ઓળખું છું, બટ વિશાલ વોઝ ઓલ્સો હિયર. ઇટ વોઝ સુપર ડુપર ફન ગાઈઝ. થેન્ક યુ ગાઈઝ સો Thank મચ ફોર you. બીંગ ઓન ધી ઓડ પોડ. સો ધ હોટ પોટમાં આવીને અમને બહુ સારું લાગ્યું છે. થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ અસ. થેન્ક યુ સો મચ ફોર ટ્રસ્ટિંગ કે અમે જો આ આવશું. સિરીઝની શરૂઆત કરીશું તો સારી જ રહેશે. એન્ડ this is a very unique name and the concept, and I know that when you select some guest તો એમાં કંઈ હોય તો જ તું સિલેક્ટ કરે છે. સો થેન્ક યુ ફોર બિલીવિંગ ઇન અસ અને આટલા સારા સવાલો પૂછવા માટે. એન્ડ આઈ હોપ કે આ ઇન્ટરવ્યૂ જોઈને લોકોને પણ અમારી નહીં તારી પણ એક ડિફરન્ટ સાઇડ જોવા મળે. સો ધીસ વોઝ ધી ફર્સ્ટ એવર એપિસોડ ઓફ ધી ઓડ પોડ. આવી જ રીતે ઘણી બધી ઓડ વાતો કરતા રહીશું, ઓડ પર્સોનાવાળા લોકોને જે છે જોડે બોલાવતા રહીશું. હવે તમારે મને કહેવાનું છે કે નેક્સ્ટ તમે કોને જોવા માંગો છો. ટિલ દેન સ્ટે ટ્યુન્ડ.